જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી ઠાકોરજીની લીલાના દર્શન ક્યારે થાય તેના વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી 252 વૈષ્ણવોની વાર્તામાં શ્રી ગુસાઈજીના સેવક શ્રી કૃષ્ણ ભટ્ટજીનો એક પ્રસંગ છે કે એક વખત શ્રી કૃષ્ણ ભટ્ટજીએ શ્રીનાથજી બાવાને વિનંતી કરી કે કૃપાનાથ, મને વ્રજભક્તો સહિત આપ શ્રીના દર્શન કરાવો, એ મારી નમ્ર વિનંતી છે. ત્યારે શ્રીનાથજી બાવાએ શ્રી કૃષ્ણ ભટ્ટજીને કહ્યું કે ભટ્ટજી, એ દર્શન તો ત્યારે જ થાય કે વૈષ્ણવનો દેહ અલૌકિક અને આંખો દિવ્ય બને. આ દેહથી ક્યારેય દર્શન ન થાય. જો કે શ્રી કૃષ્ણ ભટ્ટજીને તો શ્રીનાથજી બાવા દર્શન આપી તેમની સાથે વાતો કરતા. તેમણે શ્રી કૃષ્ણ ભટ્ટજીને ચરણ સ્પર્શ કરાવેલા, પરંતુ વ્રજભક્તો સહિત લીલાના દર્શન કરાવવાની ના પાડી, કારણ કે અલૌકિક સ્ત્રી ભાવનું દાન તો શ્રી સ્વામીજીના હાથમાં છે. તેઓ કૃપા કરે ત્યારે જ સ્ત્રી ભાવનું દાન પ્રાપ્ત થતાં વૈષ્ણવોને લીલાના દર્શન થાય છે. ત્યારબાદ એક વખત શ્રી કૃષ્ણ ભટ્ટજીને લીલાના દર્શન કરવા માટે તાલાવેલી જાગી. શ્રી ગુસાઈજીને લીલાના દર્શન કરાવવા માટે વિનંતી કરી અને કહ્યું કે મહારાજ, શ્રીનાથજી બાવાએ તો ના પાડી કે આ દેહથી એવા દર્શન ન થાય, માટે આપ શ્રી કૃપા કરીને દર્શન કરાવો તો થાય. ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રી કૃષ્ણ ભટ્ટજીને આજ્ઞા કરી અને કહ્યું કે શ્રીનાથજી બાવા તો બાળક છે, હવે તમે આ તરફ જુઓ. શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે શ્રી કૃષ્ણ ભટ્ટજીએ જોયું તો અનેક વ્રજભક્તો શ્રીનાથજી બાવાના સૈયા મંદિરની સેવા કરે છે. કોઈ આભરણોની સેવા કરે છે, તો કોઈ પીગદાનીની ખાસી કરે એવી સેવા કરે છે, તો કોઈ વ્રજભક્તો ઝારી બંટાજીની સેવા કરે છે. આવા અનેક વ્રજભક્તો શ્રી સ્વામીજી સહિત શ્રી ઠાકોરજીની સેવામાં તત્પર છે. જેવા દર્શન શ્રી ગુસાઈજીએ શ્રી કૃષ્ણ ભટ્ટજીને કરાવ્યા, આવા અદ્ભુત લીલાની ઝાંખી કરી અને શ્રી કૃષ્ણ ભટ્ટજી તો પોતાના દેહનું સંધાન ભૂલી ગયા. એટલે શ્રી ગુસાઈજીએ લીલા સમેટી લીધી. અહીં આપણે આ પ્રસંગ ઉપરથી જાણવા મળે છે કે શ્રી ગુસાઈજી શ્રી સ્વામીજી રૂપ છે. આપ શ્રીની કૃપાથી શ્રી કૃષ્ણ ભટ્ટજીને અલૌકિક સ્ત્રી ભાવની પ્રાપ્તિ થઈ અને તેમને લીલાના દર્શન થયા. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં શ્રી ઠાકોરજીના દર્શન કરવા માટે વૈષ્ણવોને આજ્ઞા કરે છે કે વૈષ્ણવે શ્રી સ્વામીજીની પ્રસન્નતા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. શ્રી ઠાકોરજીનું વિપ્રયાત્મક સ્વરૂપ શ્રી સ્વામીજીના હૃદયમાં બિરાજે છે. એટલે વૈષ્ણવોએ પણ શ્રી ઠાકોરજીના દર્શન માટે શ્રી સ્વામીજીના તાપ ભાવરૂપી ભાવનું ભાવન કરવાથી દીનતાની પ્રાપ્તિ કરી. શ્રી મહાપ્રભુજી પણ શ્રી સ્વામીજી સ્વરૂપ છે. એટલે શ્રી સ્વામીજી સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળના દ્રઢ આશ્રયની સાથે આપની આજ્ઞા પ્રમાણે શ્રી ઠાકોરજીની સેવા, સ્મરણ અને સત્સંગ કરવાથી જ્યારે શ્રી વલ્લભની પ્રસન્નતા થશે, ત્યારે પૃષ્ટિ માર્ગના સર્વ ધર્મો આપ શ્રી વૈષ્ણવના હૃદયમાં સહેજે પ્રગટાવશે અને લીલાની અનુભૂતિ સહિત દર્શન થશે. શ્રી વલ્લભાધીશ કી જય. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.